શાંતિ 24/5/2026 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 28/2/2010. દેહ ભાનના મેની હોળી બાળીને પરમાત્મા સંગના રંગની હોળી મનાવો. આજે હોલીએસ્ટ બાપ પોતાના હોલી બાળકો સાથે હોળી મનાવવા આવ્યા છે. ચારે તરફના બાળકો દૂર દૂરથી સ્નેહ દિલમાં સમાવી રહ્યા છે. બાપ દાદા ચારે તરફના બાળકોના મસ્તકમાં ભાગ્યનો સિતારો ચમકતો જોઈ રહ્યા છે. આટલું મોટું ભાગ્ય આખા કલ્પમાં બીજા કોઈનું પણ નથી હોતું. આ સંગમ યુગના પ્રાપ્તિના આધારથી તમે બાળકો જ એટલા શ્રેષ્ઠ પવિત્ર બનો છો, જે ભવિષ્યમાં તમે ડબલ પવિત્ર બનો છો. આત્મા પણ પવિત્ર અને શરીર પણ પવિત્ર. આખા કલ્પમાં ચક્ર લગાવીને જુઓ, કોઈ ધર્માત્મા પણ ડબલ પવિત્ર નથી બન્યા. બાપ, તમે બાળકો ડબલ પવિત્ર પણ બનો છો અને ડબલ પવિત્રતાની નિશાની ડબલ તાજધારી બનો છો. આજે હોળી બધા મનાવે છે, પરંતુ તમે આ સમયે જે ડબલ હોળી અર્થાત પવિત્ર બનો છો, એના યાદગાર ઉત્સવના રૂપમાં હોળી મનાવે છે. તમારા જ દરેક કદમ કદમની જીવનનું મહત્વ ઉત્સવના રૂપમાં મનાવે છે. તમે આ સંગમ પર દરેક દિવસ દરેક કદમ ઉમંગ અને ઉત્સાહમાં રહો છો, તો તમારા ઉમંગ ઉત્સાહનું યાદગાર આ ઉત્સવના રૂપમાં મનાવે છે. કેમ ઉમંગ ઉત્સાહ રહે છે? કેમ રહે છે? કારણ કે તમે પરમાત્માના સંગના રંગની હોળી મનાવો છો. તો તમારો દરેક કદમ ઉત્સવના રૂપમાં મનાવે છે. અત્યારે હોળીમાં પહેલા બાળે છે, પછી મનાવે છે. તમે પણ સંગમ પર અત્યારે પોતાના જૂના સંસ્કાર સ્વભાવનો યોગ અગ્નિમાં બાળો છો. કારણ કે પોતાના જૂના સંસ્કારને બાળ્યા વગર પરમાત્મા સંગનો રંગ લાગી નથી શકતો, પરમાત્મા મિલન થઈ નથી શકતું. તો તમે યોગ અગ્નિમાં સંસ્કારોને બાળ્યા, પછી પરમાત્મા સંગના રંગમાં રંગાયા. તો આજકાલ બાળે પણ છે અને રંગ પણ લગાવે છે, પરંતુ તમારા આધ્યાત્મિક રૂપને સ્થૂળ રૂપ આપી દીધું છે. તે સ્થૂળ આગ બાળે છે, સ્થૂળ રંગ લગાવે છે, કારણ કે અત્યારે બોડી કોન્શિયસ વૃત્તિ છે, દેહભાનની વૃત્તિ છે. તમે હોળી બનો છો અને હોળી મનાવો છો, પવિત્ર બનો છો. આખા કલ્પમાં કોઈ પણ આધ્યાત્મિક હોળી મનાવીને ડબલ હોળી નથી બન્યા. તો તમે બધા જે પણ જ્યાંથી આવ્યા છો, તો પરમાત્મા સંગની હોળીમાં આવ્યા છો. પરમાત્મા સંગની હોળી મનાવવા આવ્યા છો. તમે હોળીના માટે કહો છો કે હોલી અર્થાત જે વાત થઈ ચૂકી તે હોલી થઈ ગઈ. તો ડ્રામા અનુસાર જે વીતી ચૂક્યું એને કહે છે હોલી. બીતી સો બીતી. કોઈ પણ વ્યર્થ વાત ચિત્ત પર નથી લગાવતા. થઈ ચૂકી એવી હોળી મનાવતા રહો છો ને. તમને બધાને હોળી એટલે કે પવિત્ર બનવાનો પૂર્ણ પુરુષાર્થ કરી પવિત્રતાને ધારણ કરી છે. ત્યારે ભવિષ્યમાં તમને ડબલ પવિત્રતાની નિશાની ડબલ તાજ બતાવે છે.
આજના દિવસે તમે દરેક બાળક શું બાળીને જશો? બાપ દાદાએ જોયું કે જન્મદિન પર જે બાપે હોમવર્ક આપ્યું હતું શિવરાત્રિની મુરલીમાં, ક્રોધને જન્મદિવસ પર જન્મદિવસની ગિફ્ટ આપી દો, તો એની રિઝલ્ટ બાપ દાદાની પાસે થોડા બાળકોની આજે પહોંચી છે. બાપ દાદાએ જોયું કે ક્યાંક ક્યાંક બાળકોએ અટેન્શન પણ આપ્યું છે. તમે બધાએ પણ પોતાનું રિઝલ્ટ કાઢ્યું હશે. તો જે પણ આજે બેઠા છે એમને પોતાનું રિઝલ્ટ કાઢ્યું. જેમણે પોતાનું રિઝલ્ટમાં પોતાના ચાર્ટના પરિણામમાં કંટ્રોલ કર્યો અને સફળતાનો અનુભવ કર્યો, તે હાથ ઉઠાવો. સફળતાને પ્રાપ્ત કરી. મોટો હાથ ઉઠાવો, લાંબો હાથ ઉઠાવો. ટીચર્સ હાથ ઉઠાવો, ફોરેનર્સ હાથ ઉઠાવો. બધાએ ઉઠાવ્યો. અચ્છા, મુબારક હો. આનાથી તમે બધાએ પોતાનામાં હિંમત રાખી અને હિંમતનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. આ અનુભવ કર્યો. તો શું જો આ અનુભવને આગળ પણ લક્ષ્ય રાખીને વારંવાર ચેકિંગ કરતા અને વધારે આગળ વધારવા ઈચ્છો, તો સમજો છો કે સંભવ છે? સંભવ છે? આગળ થઈ શકે છે? તે હાથ ઉઠાવો. અચ્છા, થઈ શકે છે. ટીચર્સ થઈ શકે છે. પાંડવ થઈ શકે છે. અચ્છા, સંભવ થઈ શકે છે. નહીં, થવાનું જ છે. એની તાળી વગાડો. અચ્છા, અત્યારે તો વધારે દિવસ નથી થયા, પરંતુ હવે દર 3 મહિના પછી, આજથી 3 મહિનો અટેન્શન રાખી ક્રોધનું ટેન્શન ખતમ કરી શકો છો? કરી શકો છો? તે હાથ ઉઠાવો. અચ્છા, આ તો ખુશખબરી ખૂબ સારી છે. કેમ? ક્રોધનું કારણ શું હોય છે? ક્રોધનું બીજ શું હોય છે? તમે સદા પોતાના ભવિષ્ય સ્વરૂપને સામે રાખો. તમારું ભવિષ્ય સ્વરૂપ કેટલું સજેલું, હર્ષિત ચહેરો છે. અને બાપ દાદાને જુઓ, એમાં પણ બ્રહ્મા બાબાને સામે લાવો. કેમ? શિવ બાપ તો છે જ નિરાકાર, પરંતુ બ્રહ્મા બાપ તમારી જેમ સાકાર રૂપધારી, તમારી જેમ જિમ્મેવારીના તાજધારી, છતાં પણ સદા મુસ્કુરાતા, હર્ષિત, ખુશનુમો ચહેરો. કારણ કે આ વિકારો પર વિજય પ્રાપ્ત કરી શરીર હોવા છતાં કાર્ય કરતા તમારી આગળ એક્ઝામ્પલ રહ્યા, ઉદાહરણ રહ્યા. બ્રહ્મા બાપથી વધારે તમારી જવાબદારી છે. બ્રહ્મા બાપની જવાબદારીની આગળ તમારી જવાબદારી તો કંઈ પણ નથી. અને લાસ્ટ સુધી જોયું, કર્માતીત વાઇબ્રેશનમાં અવ્યક્ત ફરિશ્તા બની ગયા. તો અત્યારે બાપ દાદાને આપેલી સોગાત પાછી તો નહીં લેશો ને? બાપ દાદા સમજે છે કે કારોબારમાં આવે છે તો ક્યાંક ક્યાંક એવા સરકમસ્ટાન્સ બને છે, એવી પરિસ્થિતિઓ આવે છે. ઘણાને રિઝલ્ટમાં પણ લખ્યું કે અવાજ જોરથી થઈ જાય છે, તેજ અવાજ થઈ જાય છે, મૂડમાં થોડી તેજી આવી જાય છે. પરંતુ જ્યારે એવી વાતો સામે આવે છે ત્યારે જ તો વિજય બનવાનો ચાન્સ છે. વાતોનું કામ છે આવવું, પરંતુ તમારી નોલેજ છે વાતોથી પાર થઈ વિજયી બનવું. તો પસંદ છે? ક્રોધને વિદાય આપશો? સદાના માટે કે 3 મહિના માટે? કેટલા સમયની હિંમત છે? જે સમજે છે
સદાના માટે ક્રોધજીત બનવું મુશ્કેલ નથી. હવાનું જ છે તે હાથ ઉઠાવો. હવાનું જ છે. અચ્છા, બાપ દાદા ખુશ છે. કેમ? તમારા લાસ્ટ જન્મમાં પણ તમારી મહિમા શું ગાય છે? તમારા દેવતા રૂપની આગળ તમારી મહિમા સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ, નિર્વિકારી આ ગાય છે. તો તમારો આ બનવાનો પાઠ અત્યારે સંગમ યુગનું જ ગાયન છે. બાપ દાદાના દિલની વિશેષ આશા છે. બતાવે? માથું હલાવો, બતાવે? બાપ દાદા અત્યારથી એક બાળકને સદા ખીલેલા ગુલાબનું પુષ્પ જોવા ઈચ્છે છે. ખુશ નસીબ, ખુશનુમા વાતોનું કામ છે આવવું. આ પણ સમજી લો, વાતો આવશે, પરંતુ પોતાનું લક્ષણમાં લાવવાનું છે, ગભરાવાનું નથી. તો જેમ અત્યારે કહે છે કે બ્રહ્મા કુમારીઓ પવિત્રતાનો ખૂબ પાઠ ભણાવે છે, એવા પ્રસિદ્ધ હોય કે બ્રહ્મા કુમારીઓ ક્રોધ મુક્ત બનાવે છે. કારણ કે ક્રોધથી મુક્ત થવું બધા ઈચ્છે છે. તણાવ થાય છે ને, તો તણાવ પેદા થાય છે એટલે બધા ઈચ્છે છે, પરંતુ એમને વિધિ નથી આવડતી. કેવી રીતે ક્રોધ છોડીએ, કેવી રીતે ક્રોધ મુક્ત બનીએ, એની વિધિ દુનિયાવાળાને આવડતી નથી. બાબા કહે છે બધા ઈચ્છે છે. જેમ પવિત્ર બનવું અસંભવ સમજતા હતા, પરંતુ અત્યારે તમારા બધાના અનુભવના આધારથી સમજે છે કે થઈ શકે છે. એમ અત્યારે આ વર્ષ આ લહેર ફેલાવો કે ક્રોધ જીત બનવો થઈ શકે છે. કોઈ મુશ્કેલ નથી. એવા ઉદાહરણનો અનુભવ પ્રેક્ટિકલમાં સ્ટેજ પર લાવો. બાપ દાદાએ જોયું છે કે ઘણા બાળકો કાર્ય કરતા પણ ક્રોધજીત બને છે. એવા દ્રષ્ટાંત તમારા પરિવારમાં, બ્રાહ્મણ પરિવારમાં બને છે. તો આ વર્ષ શું કરશો? હોળી મનાવવા આવ્યા છો ને, તો હોળીમાં શું કરે છે? કંઈક બાળે છે ને. તો આજની હોળીમાં તમે શું બાળશો? ક્રોધને તો કરી લીધું, એમાં પાક્કું કરશો. પરંતુ બાપ દાદાએ જોયું કે તણાવમાં આવવાના કારણે દેહ અભિમાનનો હું શબ્દ છે, દેહ ભાનનું મેં એક છે, હું આત્મા છું, અને એક હું છે, પરંતુ દેહ ભાનમાં હું શબ્દ, મેં શબ્દ અભિમાનનું થાય છે. અપમાનનું પણ હોય, અને દિલ શિકસ્તનું પણ હું નીચે પાડે છે. તો આજે ક્રોધ જીતની આગળ વધવા માટે બોડી કોન્શિયસનું હું કે મેં આને યોગ અગ્નિમાં બાળો. અનેક મેં હું ને બાળો, અને એક હું આત્મા આ શબ્દને પાકો કરો. બાકી હું આજે યોગ અગ્નિમાં બાળીને જાઓ. અનેક હું છે ને, અનેક મેં છે. તો આજે બાળવાની હોળી મનાવીશું. કારણ કે ક્રોધનું કારણ તણાવ ખૂબ હોય છે. તો આજે આ હુંને સમાપ્ત કરવા માટે આજે પોતાની અંદર સંકલ્પ લો, બાળવાનું છે. કારણ કે આ પણ તો બોજ છે ને. તો ટ્રેનમાં જાઓ, પ્લેનમાં જાઓ, તો આ બોજ અહીંયા બાળીને જાઓ. બાળી શકો છો? જે સમજે છે હિંમતે બચ્ચે મદદે બાપ સાથે છે જ, તો વિજય પણ સાથે છે. જે આ વિચારે છે કે મારે વિજય બનવું જ છે, તે હાથ ઉઠાવો. બનવાનું જ છે. અચ્છા, જે આજે VIP આવ્યા છે તે હાથ ઉઠાવી રહ્યા છે. જે VIP આવ્યા છે, ઉઠો, ઊભા થઈ જાઓ. હાથ ઉઠાવી રહ્યા છે.
તાળી તો વગાડો, વિજયી બનશો. જુઓ, જે પણ વિજય બનશે તે એક એકને માળા પહેરાવી રહ્યા છે. મુબારક હો, મુબારક હો. અચ્છા, અત્યારે જે પણ વીઆઈપી આવ્યા છે બધા હિંમતવાળા છે, એટલે બાપ દાદા વરદાન આપી રહ્યા છે. આ સમયે તમે જે પણ એક જન્મના માટે કોઈ પણ કાર્યમાં વીઆઈપી બન્યા છો, પરંતુ બાપ દાદા તમને હિંમતવાળા બાળકોને અત્યારે વીઆઈપી નહીં કહેશે, બાળકો કહેશે. બાપ દાદા વરદાન આપે છે, ગેરંટી આપે છે કે તમે બધા 21 જન્મ વીઆઈપી બનશો. આ ઇલેક્શન સિલેક્શન નહીં ચાલશે. તો બધા માત્ર એક વાત છોડવાની નથી. જેમ અત્યારે સંબંધ સંપર્કમાં આવ્યા છો, એમ આ બ્રાહ્મણ પરિવારના કનેક્શનને છોડવાનું નથી. જેટલું કનેક્શન રાખશો એટલો રિલેશન, એટલો સંબંધ પાક્કો થશે અને બાપનું વરદાન પ્રાપ્ત કરી જ લેશો. તો મંજૂર છે? કનેક્શન રાખવું મંજૂર છે? હાથ ઉઠાવો. અચ્છા, બાપ દાદાએ ફૂલોની માળા ઉઠાવીને આગળ વધારી. આ માળા તમે બધા પહેરજો. તમે બધા બાપના નવા બાળકો કે રિયલ ગોલ્ડ બાળકો, સદા બાપના આજ્ઞાકારી છો ને? તો આજે આ મેં ને આ હું ને બાળીને જ જજો. જે પહેલી વાર આવ્યા છે તે ઉઠો. અચ્છા, બાપ દાદા પહેલી વાર આવવા વાળા બાળકોને પહેલી વાર આવવાની પદમ ગુણા મુબારક આપી રહ્યા છે. પરંતુ જેમ અત્યારે પહેલી વાર આવ્યા છો એમ જ પહેલો નંબર ફર્સ્ટ ડિવિઝનમાં આવો. આ પહેલા નંબરમાં તો ફિક્સ છે, પરંતુ ફર્સ્ટ ડિવિઝનમાં આવશો. આ હિંમત છે? હાથ ઉઠાવો જેમાં હિંમત છે. જુઓ, વિચારીને ઉઠાવો. અચ્છા, તો લક્ષ્ય રાખો કે અમે લાસ્ટ આવ્યા છીએ, પરંતુ ફાસ્ટ જઈશું, કારણ કે સમયનો કોઈ ભરોસો નથી. અત્યારે જે કરવાનું છે તે તીવ્ર પુરુષાર્થી બનીને કરી લો, કારણ કે ખૂબ ઘણા સમયનો પુરુષાર્થ તમને બધાને ઘણા સમયમાં, થોડા સમયમાં પૂરો કરવો પડશે. તો હિંમત છે? છે હિંમત? હાથ ઉઠાવો. જુઓ, તમારો ફોટો નીકળી રહ્યો છે. બાપ દાદા એવા હિંમતવાળાઓને મુબારક આપી રહ્યા છે કે હિંમત તમારી મદદ બાપની. પરંતુ હિંમત નથી હારવાની. પોતાના ભાગ્યનો સિતારો સદા ચમકતો રાખજો, કારણ કે આ જન્મનો તીવ્ર પુરુષાર્થ, પુરુષાર્થ નહીં, તીવ્ર પુરુષાર્થ અનેક જન્મોનું ભાગ્ય બનાવવા વાળો છે. એટલે હિંમત ક્યારેય નથી હારવાની. વાતો આવશે, પરંતુ વાત મહાવીર નથી. તમે સર્વશક્તિવાનના બાળકો છો. તમારી આગળ વાત શું છે? વાત આવે છે અને ચાલી જાય છે, તો જવાવાળી છે એની પાછળ પોતાની તકદીર નહીં ગુમાવતા. અચ્છા, બેસો. તો બધાને બાપ દાદા સ્નેહથી મુબારક આપી રહ્યા છે. કઈ વાતની? હિંમત રાખી છે. અને બાપ દાદા દરેક બાળકને હિંમતના સંકલ્પ પર ખુશ છે. તો હોળી મનાવી, બાળવાની હોળી તો મનાવી, અને પરમાત્મા સંગના રંગની હોળી પણ મનાવી, બાળી પણ મનાવી. પણ અત્યારે બાપ દાદા બધા બાળકોને એક ડ્રીલ કરાવવા ઈચ્છે છે, કારણ કે ચારેય તરફની પરિસ્થિતિઓ છે. ક્યાં કોઈ પરિસ્થિતિ છે, ક્યાં કોઈ પરિસ્થિતિ છે. એવા ચારેય તરફની પરિસ્થિતિઓના વચ્ચે તમે એક સેકન્ડમાં એકાગ્ર થઈ શકો છો? એવી પ્રેક્ટિસ સ્વયંમાં અનુભવ કરો છો? કે સમજો, જે સમયે તમને કારણે અકારણે કોઈ પણ વાતના પ્રત્યે વ્યર્થ સંકલ્પનું તોફાન આવી ગયું છે, એવા સમય પર તમે પોતાના મન બુદ્ધિને
એકાગ્ર કરી શકો છો. આ એકાગ્રતાની શક્તિની ડ્રીલ સમય પર કરીને જોઈ છે? જો એવા સમય પર 1 સેકન્ડમાં એકાગ્રતાની શક્તિ કાર્યમાં નથી આવતી તો આગળ ચાલીને એવી પરિસ્થિતિ વારંવાર આવશે. તો આજે બાપ દાદા સેકન્ડમાં ફૂલ સ્ટોપ અર્થાત એકાગ્ર સ્થિતિના અભ્યાસ પર અટેન્શન ખેંચાવવા ઈચ્છે છે. કારણ કે પ્રકૃતિએ પોતાનો ભિન્ન ભિન્ન અલગ અલગ રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. ચારે તરફ શું શું થઈ રહ્યું છે તે તમે બધા વધારે જાણો છો. તો એવા મન બુદ્ધિને ભટકાવવા વાળી વાતો આવવાની જ છે. તો અત્યારે આ પ્રેક્ટિસ કરો કે મનને બુદ્ધિને તમે 1 સેકન્ડમાં પરમધામમાં ટકાવી શકો. અત્યારે પોતાના ફરિશ્તા રૂપમાં ટકાવો. અત્યારે પોતાને હું બ્રાહ્મણ માસ્ટર સર્વશક્તિવાન સ્થિતિમાં છું. આ માસ્ટર સર્વશક્તિવાન સ્થિતિમાં સ્થિત થઈ જાઓ. બાપ દાદાએ ડ્રીલ કરાવી એવી પ્રેક્ટિસ આખા દિવસમાં જ્યારે પણ સમય મળે વારંવાર મનને એકાગ્ર કરીને જુઓ. જે ઈચ્છો જ્યાં ઈચ્છો ત્યાં મન એકાગ્ર થાય. પુરુષાર્થ 1 મિનિટ લાગે, 1 સેકન્ડમાં ફૂલ સ્ટોપ. કારણ કે એવો સમય હલચલનો હવે તૈયારી કરી રહ્યા છે. એટલે માઇન્ડ કંટ્રોલ. મન મારું છે, હું મન નથી, મારું મન છે. તો મારાની ઉપર મારો કંટ્રોલ છે. આ ડ્રીલ ખૂબ આવશ્યક છે. બધા જે પણ આવ્યા છે બાપ દાદાને એક બાળક પ્યારો છે. કેમ? કેવો પણ છે, કેવું પણ બાળક છે. પરંતુ બાપ દાદા દરેક બાળકને કોટોમાં કોઈ આત્મા જુએ છે. ચાહે પુરુષાર્થમાં કમજોર છે પરંતુ બાપના પ્યારા બન્યા છે. દિલથી કહો છો મારા બાબા, એટલે બાપનો પણ અતિ પ્યારા છે. માત્ર બાપ દાદા એક વાત ફરીથી યાદ અપાવી રહ્યા છે કે પોતાનો ચહેરો સદા ખુશીમાં ચમકતો રહે. વાતો ચાલી જશે પરંતુ ખુશી ન જાય. સંગમ યુગની ખુશી પરમાત્મા ગિફ્ટ છે. તો હોળી અર્થાત કોઈ એવી વાતો આવે તો યાદ કરજો કે હોળી મનાવીને આવ્યા છે. જે હોલી વાત હોલી ખુશી ન જાય. પરમાત્મા સોગાત ખજાનો ખુશી છે. બાપ દાદા સદા કહે છે, આ સ્લોગન સદા યાદ રહે. ખુશ રહેવાનું છે અને ખુશી વહેંચવાની છે. જેટલી વહેંચશો એટલી વધશે અને ખુશનુમા ચહેરો ચાલતા ફરતા ઓટોમેટિક સેવા કરતો રહેશે. જે પણ જોશે તે આ જ વિચારશે કે શું મળ્યું છે. તો આજે હોળીની દિલખુશ મીઠાઈ છે ખુશી. બધાએ ખાધી? સદા ખાતા રહેજો. આમાં કોઈ બીમારી નહીં થશે. અચ્છા, બાપ દાદા ફરીથી ઇશારો આપી રહ્યા છે કે સ્વપુરુષાર્થથી સ્વ ઉન્નતિ અને સેવાની ઉન્નતિ બંને તરફ અટેન્શન આપતા રહો. આગળ વધતા રહો અને સદા ઉડતા રહો, ઉડાવતા રહો. અચ્છા, ચારે તરફના બાપ દાદાના સ્નેહમાં સમાયેલા યાદ અને સેવામાં આગળથી આગળ વધતા અને વધારવા વાળા અમૃત વેલા સૌથી સારો પાવરફુલ બનાવવા વાળા અને મનસા સેવા દ્વારા રહેમ દિલ, દયાળુ, કૃપાળુ બની આત્માઓને કઈ ન કઈ અંજલિ આપવા વાળા પોતાની આ વિધિને આગળ વધારતા ચાલો. બાપ દાદા જુએ છે કે દરેક બાળક ઉત્સાહમાં રહે છે. પરંતુ અત્યારે એડિશન શું કરો? સદા શબ્દ એડિશન કરો. ક્યારેક શબ્દ ડિક્શનરીથી કાઢી નાખો. તો ચારે તરફના બાળકોને હોળી પણ મનાવી, બાળી પણ અને સંઘનો રંગ પણ લગાવ્યો. બીતી સો બીતીની હોળી પણ મનાવી.
એટલે બાપ દાદા ચારેય તરફના બાળકોને સન્મુખ દિલમાં જોઈ રહ્યા છે. બાપ દાદાની પદમ પદમ ગુણાન યાદ પ્યાર અને નમસ્તે. આજનું વરદાન: સદા ફરમાનના તિલકને ધારણ કરી ફર્સ્ટ પ્રાઇઝ લેવા વાળા ફરમાન બરદાર ભવ. જે બાળકોના મસ્તક પર ફરમાન બરદારીની સ્મૃતિનું તિલક લાગેલું છે, એક સંકલ્પ પણ ફરમાનના વગર નથી કરતા, એમને ફર્સ્ટ પ્રાઇઝ પ્રાપ્ત થાય છે. જેમ સીતાને લકીર લાઈનની અંદર, લક્ષ્મણ રેખાની અંદર બેસવાનું ફરમાન હતું, એમ દરેક કદમ ઉઠાવતા, દરેક સંકલ્પ કરતા બાપના ફરમાનની લકીરની અંદર રહો તો સદા સેફ રહેશો. કોઈ પણ પ્રકારના રાવણના સંસ્કાર વાર નહીં કરશે અને સમય પણ વ્યર્થ નહીં જશે. સ્લોગન છે: કોઈથી પણ લગાવ છે તો તે લગાવ પુરુષાર્થમાં અલવેલા પણ અવશ્ય બનાવશે. અવ્યક્ત ઈશારા: સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. સદા એકની યાદમાં રહીને એકરસ અવસ્થા બનાવો તો વન વન અને વનમાં આવી જશો. બહાર રહેવા છતાં પણ આ પાઠ પાકો કરો. સી ફાધર ફોલો ફાધર. બાપને જુઓ અને બાપને અનુસરો તો ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં ડગમગ નહીં થશો. બ્રહ્મા બાપની સામે કેટલી પણ વાતો આવી, પરંતુ વાતોને ન જોઈ એક બાપને જ જોયા, એટલે નંબર 1 બન્યા. તો ફોલો ફાધર. ઓમ શાંતિ.